આપણે અત્યારે જો મારા ચંડીપાઠમાં હોમ કરે છે ભાઈ, કોઈ અહીંયા ગાડો નથી બેઠો. તમારાથી ધ્યાન અપાતું હોય તો અહીંયા ધ્યાન આપો. તમને સમજણ પડે એના માટે કેવું કહું છું તમને. જો ધીરે મહારાજ એમના ગાયને પૂજા કરાવી દે, આપણે તમને સમજાવી કરી દે. આપણને બધી ગ્રીમની પૂજા આવડે જ છે. એટલે જરા અહીંયા મેં પહેલાં પણ કીધું, પૂજામાં બેઠા છો તો જરા ડિસિપ્લિન રાખજો. તમારી સામે જે બેઠી છે તે તમારું મારું આખા જગતનું પૂરું કરનારી બેઠી. ઘરમાં જમાય એવું હોય ને તો ડિસિપ્લિનમાં આવી જાય કે આવો ખાણો જમાલી હોય ને ભાઈ હિંદોરે છે પેલા 2 કલાક રોકાવાના છે. જો એ જમાઈ આવે ને એમાં આપણે આટલું બધું ડિસિપ્લિન રાખી દઈએ તો આ તો જગત જનની છે. આ કોઈ તમે સ્કૂલમાં કે ટ્યુશનમાં નથી બેઠા કે નથી કોઈ ગાર્ડનમાં બેઠા, તમે ધર્મના આસન પર બેઠા છો. એટલે ધર્મની અંદર પૂરતું આપણું જ્ઞાન રહે, આપણું ધ્યાન રહે. કારણ કે આ કરશો જેટલું ધ્યાનપૂર્વક કરશો તેનો બેનિફિટ